નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। આમોદ તાલુકાના તેલોદ ગામે દિવ્યાંગોને સાયકલ વિતરણ, ચહેરા પર છવાયું તેમના સ્મિત। આમોદ તાલુકાના તેલોદ ગામે દિવ્યાંગ અને જરૂરિયાતમંદ લાભાર્થીઓ માટે સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો। આમોદ મામલતદાર ડોક્ટર મયુર વડિયાની ઉપસ્થિતિમાં આશરે 20 જેટલા દિવ્યાંગજનોને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું। એસએમપી ચેરિટેબલ ટ્રસ્ટ અને ડીએમસીસી સ્પેશિયાલિટી કેમિકલ કંપનીના સહયોગથી યોજાયેલો આ કાર્યક્રમનો હેતુ દિવ્યાંગજનોને અવરજવરમાં સરળતા મળી રહે અને તેઓ આત્મનિર્ભર બને તે હતો। સાયકલ મળતા લાભાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી। કાર્યક્રમમાં ડીએમસીસી કંપનીના એચઆર પ્રકાશભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત આરોગ્ય ચેરમેન સહિત આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। દિવ્યાંગજનોનો સહાય સાથે સન્માન અને આત્મવિશ્વાસ મળે તેવા આ સેવાકીય પ્રયાસને ઉપસ્થિત મહાનુભાવોએ બિરદાવ્યો હતો। રિપોર્ટર મકસૂદ પટેલ, આમોદ। આ પ્રસંગે તેલોદ ગામમાં આપણે એક સેવા યજ્ઞ કર્યું કે જે દિવ્યાંગ ભાઈ બહેનોને આપણે સાયકલના રૂપે ગિફ્ટ તરીકે આપી છે। તો એનો બધાને રિક્વેસ્ટ ને વિનંતી છે કે એનો સદુપયોગ થાય, પોતાના પરિવાર, સંસાર, બાળકોના નિર્વાણ માટે આ સાયકલનો સાચો ઉપયોગ કરી અને તમને અમે લોકોએ ત્રીજો પગ આપ્યો છે એવું માની એનો સદુપયોગ થાય એવી વિનંતી મારી।